પાદરાના પાટડિયા હનુમાન રોડ પર આવેલી અલગ અલગ સોસાયટીના સામૂહિક ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। શરદ પૂર્ણિમાએ ગરબા રમવાનું અનેરું મહત્વ છે અને તે જ અંતર્ગત અહીં પાટડિયા હનુમાન રોડ પરની અલગ અલગ 16 સોસાયટીના સામૂહિક શરદોત્સવ નિમિત્તે ગરબા યોજાયા અને જેમાં સોસાયટીના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા અને ગરબે ઘૂમ્યા। પાદરામાં જલારામ ફાર્મમાં શરદ પૂર્ણિમાના ગરબાનું ભવ્ય આયોજન કરાયું, જેમાં સોસાયટીના પ્રમુખ સહિત આગેવાનો અને રહીશો ગરબા મહોત્સવમાં જોડાયા। પ્રથમવાર આ સામૂહિક ગરબાનું આયોજન કરવામાં આવ્યું હોય। બાળકોથી લઈ યુવાનો અને વડીલો એકી સાથે ગરબાની રમઝટ બોલાવી અને ગરબે ઘૂમ્યા। પ્રથમ વર્ષ સફળ આયોજન બાદ હવે પછી વર્ષો સુધી શરદ પૂર્ણિમાના ગરબાનું આયોજન કરવામાં આવશે તેવો આશાવાદ વ્યક્ત કરાયો છે। પાટડિયા હનુમાન વિસ્તારની અંદર અમારા વિસ્તારની અંદર અંદાજિત 16 થી 20 સોસાયટી સમૂહની અંદર શરદ પૂનમના ગરબાનું આયોજન આ શરદ પૂનમે પહેલીવાર રાખવામાં આવ્યું હતું। સૌ યુવાનો, બહેનો અને વડીલો અને અમારી સાથે જે સોસાયટીના 16 પ્રમુખો છે, 20 પ્રમુખો છે, એ સૌને સંયુક્ત રીતે આ શરદ પૂનમ ગરબાનું આયોજન કર્યું છે। તમે જોઈ શકો છો કે 16 સોસાયટી કે 17 સોસાયટીના લોકો, યુવા લોકો, ગયડા લોકો અને સબ વડીલો અને યુવાનો સાથે ગરબા અને શરદ પૂનમની ઉજવણી કરીએ છીએ। દૂધ પૌવાનું અને બીજું સાથે સાથે નાસ્તાનું પણ આયોજન કર્યું છે અને આ પ્રમાણે દર વર્ષે શરદ પૂનમનું આયોજન થાય એવી રીતે અમે આ રીતે આયોજન કરેલું છે।